तिवारी समाचारनी शरूआत अमदावादथी करीशुं। अमदावाद शहરના ગોતા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે। પરિવાર હોટલમાં બેસીને મેન્યુ જોવામાં વ્યસ્ત હતો। તે દરમિયાન ગઠિયો તકનો લાભ લઈ બેગ ચોરી કરીને ફરાર થઈ ગયો। બેગમાં મોબાઈલ અને રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મળતી માહિતી મુજબ બાઇક પર આવેલો શખ્સ ઝડપથી બેગ લઈને ભાગી ગયો હતો। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। तो दृश्य में જોઈ શકાય છે કે ગઠિયો અહીં હોટેલ પાસે જે એક બેગ પડી છે આ બેગ લઈને સેકન્ડોમાં જ ફરાર થઈ જાય છે। આ બેગમાં રોકડ રકમ અને મોબાઈલ હોવાનું સામે આવ્યું છે। ગોતા વિસ્તારની આ ઘટના છે જ્યાં હોટેલમાં પરિવાર મેનુ જોવા માટે ગયો હતો। તે દરમિયાન આ ગઠિયો તકનો લાભ લઈને બેગ લઈને ફરાર થઈ જાય છે। तो हाल आ समग्र घटना सीसीटीवी फूटेज आप जोई रह्या छो ते वायरल थई रह्या छे अने आ सीसीटीवी फूटेजना आधारे पोलीसे तपास पण हाथ धरी छे। नोंधनीय छे के दिवसे ने दिवसे चोरीनी घटनाओं खूब वधी रही छे। आ प्रकारनी घटनाओथी सावचेत थवानी जरूर। आगळ वात करीए अमदावादमां वहेली सवारे ट्रकने अकस्मात नड्यो। माल सामान भरेली ट्रक पलटी जता अकस्मात थयो। सोला तरफ जता मार्ग पर आ घटना बनी। अकस्मातना कारणे रस्तो ब्लॉक थयो हतो। अकस्मातना लीधे वाहन व्यवहारने असर पहोंची। अमदावादनी आ घटना है। सोला तरफ जता मार्ग पर अकस्मात सर्जाओ ज्यां वाहन व्यवहार प्रभावित थयो हतो। जो कि ट्राफिक पोलीस द्वारा जे बाद ट्राफिक हळवो करवामां आव्यो। आ घटनामां कोई जानहानि सर्जाई नथी परंतु ट्रकने नुकसान पहोंच्युं। माल सामान भरेली ट्रक हती जे पलटी गई जेना कारणे आ अकस्मात सर्जायो हतो। अमदावाद में सोला विस्तार अंदर अचानक ज ट्रक पलटी खाई जता ट्राफिक जाम की परिस्थिति सर्जाई है। आप दृश्यों जोई रह्या छो अमदावाद सोला विस्तार दृश्यों है कि ज्यां अचानक ज मालनु परिवहन करी रही थी ते ट्रक पलटी खा गई। जे ट्रक है ट्रकनी अंदर खास करीने सामान जे भरवामां आवे छे खाली खोका ज हता परंतु इम्बेलेन्स थई गयुं अने आ प्रकारे ट्रक पलटी खाई गई तेने कारणे सोला विस्तारनी अंदर ट्राफिक जामनी परिस्थिति सर्जाई छे। वहेली सवारथी जे लोको लगभग 8 થી 10 गाड़ानी अंदर जे अहींथी पसार थवा मांगी रह्या छे तो ते लोकोए सावधान रहेवुं जरूरी छे कारण के ट्राफिक जामनी परिस्थितिने कारणे खास करीने जे ट्राफिक छे तेने डायवर्जन सीधुं सायन्स सिटी तरफ आपवामां आवी रह्युं छे। એટલે સોલાથી જો ગોતા જવું હશે અથવા ગાંધીનગર જવાનો રૂટ માર્ગ છે તે હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે ટ્રક પલટી ખાઈ ગઈ છે તેને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે ટ્રક જલ્દીથી અહીંથી નીકળી જાય અને ટ્રાફિક છે તે પૂર્વવત સ્થાપિત થઈ શકે તે પ્રકારનો પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ આપણે જણાવીએ કે 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે। એ પહેલા એક મહત્વના સમાચાર। વેરાવળ પાસે હિટ એન્ડ રનની ઘટના। અજાણ્યા ટ્રકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। ગીર સોમનાથથી આ સમાચાર। વેરાવળ બાયપાસ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। બાયપાસ નજીક અજાણ્યા ટ્રકે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો। અકસ્માતમાં માતાનું મોત થયું છે તો પુત્ર ઘાયલ થયા છે જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। प्रभास पाटण पोलीसे हाल समग्र मामले अजाण्या ट्रक चालक विरुद्ध गुनो नोंधी तपास शरू करी है। હવે સમાચારોમાં આગળ વાત કરીએ। 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે। આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે। 11 થી 13 એપ્રિલ માટે હવામાન વિભાગની આગાહી। કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થઈ શકે છે। ભેજવાળા અને ગરમ પવનોના કારણે અકળામણનો અનુભવ થઈ શકે। अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा लेकिन उसके आगे ग्रेजुअल 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा। हमारा कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगी। हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो स्पीड रहेगा 25 से 30 और जो गस्टिंग स्पीड रहेगा 35 नॉट्स। तो મહેસાણાના ઊંઝા યાર્ડમાં માવઠાના કારણે ખેડૂતો ફસાયા। ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અચાનક વરસાદ પડતા ખેડૂતોને યાર્ડમાં રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી। યાર્ડમાં રોકાયેલા અંદાજે 1500 જેટલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને તેમની ટીમે માનવતા દાખવી। કપરી પરિસ્થિતિમાં ખેડૂતોની વહારે ઊંઝા એપીએમસીની ટીમ આવી।
તો એપીએમસીની ટીમે ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરી, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી. 1500 જેટલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. નોંધનીય છે કે યાર્ડમાં રાત્રિ રોકાણની ફરજ પડી હતી ખેડૂતોને, જેના કારણે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. માવઠાના કારણે ઊંઝા યાર્ડમાં ખેડૂતો ફસાયા હતા. તો પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. કમોસમી માવઠાની સીધી અસર મહુડા ફૂલના પાક પર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહુડા ફૂલના હાથા ધોવાઈ જવાના કારણે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે અને જો વધુ વરસાદ પડશે તો ફૂલની ઉપજ સંપૂર્ણ રીતે બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. તો સુરતમાં મકાનની છત ધરાશાયી થઈ. વરિયાવી બજાર વિસ્તારની ઘટના, જ્યાં ઘરમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું. ફાયરની ટીમે મહિલાનો જીવ બચાવ્યો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતના વરિયાવી બજાર વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઘરમાં ફસાયેલા વૃદ્ધા કે જેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને વૃદ્ધાનો જીવ બચાવ્યો. રાજકોટમાં દૂષિત પાણી અંગે સ્થાનિકોનો વિરોધ. ગોવર્ધન ચોક પાસે લોકોએ વિરોધ કર્યો. થાળી વેલણ લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. છેલ્લા 10 દિવસથી અહીં દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. પાણીમાં એસિડ અને ડ્રેનેજ જેવી દુર્ગંધની ફરિયાદ આવે છે. અહીં દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાવવાની ભીતિ ફેલાઈ રહી છે. ભૂગર્ભ જળ દૂષિત થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અનેક લોકો ઝાડા ઉલટીના પણ ભોગ બન્યા છે. મહિલાઓએ આક્રોશ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો. 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નોંધે છે કે રાજકોટના ગોવર્ધન ચોક પાસેના વિસ્તારની આ સમસ્યા છે, જ્યાં છેલ્લા 10 દિવસથી જે પાણી આવી રહ્યું છે એમાં દુર્ગંધ આવી રહી છે. આ ઉપરાંત આ પાણી ખૂબ જ દૂષિત હોવાનો સ્થાનિકોનો દાવો છે. એક તરફ આગામી 26 તારીખે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, બીજી તરફ મહાનગરપાલિકાની પોલ ખોલતી જે સ્થિતિ છે તે રાજકોટના ગોવર્ધન ચોક વિસ્તારમાં સામે આવી રહી છે. બેન, આ કઈ સોસાયટી છે અને એ સમસ્યા છે? 150 ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોક, આર્યમાન સોસાયટી. અને અમારે કાયમી માટે ગટરનો પ્રશ્ન છે. ગટરને લીધે અમારું પાણી બોરનું ખરાબ થઈ જાય છે અને નળમાં પૂરો ફોર્સ આવતો જ નથી. કાયમી ટેન્કર મગાવવા પડે છે, ડેઈલી ટેન્કર મગાવવા પડે છે બધાને. શું કહેશો, અત્યારે પાણી ટૂંકમાં વાપરવા જેવું છે જ નહીં. અને હાલમાં આ પાણીથી અત્યારે અમારી સોસાયટીમાં ઝાડા ને ઉલટીના એટલા બધા કેસ થઈ ગયા છે કે એની કોઈ સીમા નથી. અને આ પાણી જો આમાં ભળી ગયું છે અને કોર્પોરેશનનું પાણી અમને 20 મિનિટ પૂરું ફોર્સથી આપતા જ નથી, તો અમારે એનો હલ શું કરવો? એટલે કોર્પોરેશન વાળાને કહો કે કઈ કરે. ચૂંટણી વાળાએ કઈ આવવા જ ન જોઈએ અમારી સોસાયટીમાં, કઈ કરવા જ ન જોઈએ. નહીં જ આવવા દઈએ. એનું કારણ છે કે અહીંયા કોઈ એનો ધ્યાન નથી આપતા. પાણી અમારે શું કરવાનું? શું હું આ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા અનેક મકાનો આવેલા છે. અહીંયા જે છે દૂષિત પાણી આવે છે. પાણીની એકદમ દુર્ગંધ પણ આવતી હોય છે. તો આ પાણી છે તે પીવા લાયક નથી આવતું. એટલું જ નહીં, ઝાડા ઉલટીના પણ અનેક કેસ નોંધાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીંયા જો કોઈ પ્રચાર કરવા માટે આવશે ચૂંટણી પર તો તેમને પ્રચાર નહીં કરવા દેવામાં આવે, તેમને જે છે તેમનો વિરોધ કરવામાં આવશે, કેમ કે અહીંયા તેમની સમસ્યાનું સમાધાન નથી થતું. તેમને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે રીતના અત્યારે જે સ્થાનિક લોકો છે તે આક્રોશ સાથે થાળી વેલણ વગાડીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાય છે. ધોરાજીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અઠવાડિયામાં એક જ વખત પાણી આવતું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે જ પાણી ગંદુ અને ગટર મિશ્રિત આવતા હોવાની પણ ગંભીર ફરિયાદ ઉઠી છે. ગટરનું મિશ્રણ થયેલા પાણીના કારણે લોકો તેને પીવા કે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરી શકતા નથી. ચીફ ઓફિસરને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. લોકો બહારથી પીવાનું પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. ખરાબ પાણીના કારણે આરોગ્ય પર પણ અસર પડી રહી છે. લોકોને ઝાડા ઉલટી, ચામડીના રોગોની સમસ્યા થવા લાગી છે, જેના કારણે લોકોમાં રોષ ભભૂક્યો છે. પાણી
એક તો 7 દિવસે અમને મળે છે અને પાણી મળે છતાં કેવું કે ગટરનું પીણાવાળું તમારે પાણી પીવું કે વાપરવું એનાથી અમે બીમાર પડીએ છીએ. ઘરે ઘરેમાં ઝાડા ઉલટીના કેસ છે, ચામડીના રોગો થાય છે. જ્યારે મત જોતો હોય ત્યારે તો કેટલી વાર આવે છે કેવા અમે આ પ્રશ્ન ઉકેલ કરશો. આ તો અત્યારે બધા ક્યાં ગયા? કેટલા દિવસથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારે પાણીનો પ્રશ્ન છે, તો કોઈ દિવસ અમને કોઈ જવાબ દેવા નથી આવતા. ગટરનું દુર્ગંધ મારતું પાણી આપણે સવારે સ્નાન કરી તોય શરીર આખું એના પાણીથી ગંધાય એવું પાણી આવે અને ખંજવાળ આવે. ધીરે ધીરે રોગ થાય. છોકરાઓ નાના બચ્ચાને ચામડીના રોગ થયા છે અને તંત્રમાં અમે 2-3 વાર ચીફ ઓફિસરને પાણીના શીશા ભરીને રજૂઆત કરી તો એને એવા જવાબ આપ્યા કે આ થઈ જાય પણ હજી કાંઈનો નિકાલ નથી આવ્યો.